દ્વારકાની ખંભાળિયા નગરપાલિકામાં હોદ્દેદારોની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ ભાજપ શાસિત પાલિકાના તમામ ઉમેદવારો સત્તાવાર રીતે બિનહરીફ જાહેર। નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે વિજયભાઈ કણઝારિયાની વરણી કરાઈ। ઉપપ્રમુખ પદે આશાભાઈ લુણા અને ચેરમેન તરીકે રાજભાઈ પાબારી વરાયા। પ્રાંત અધિકારી કે કરમટાની હાજરીમાં કુલ 36 સભ્યો ઉપસ્થિત રહ્યા। વિજય બાદ કાર્યકરોએ ફૂલહાર પહેરાવી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરી। ચૂંટણી પ્રક્રિયાના કામ અન્વયે આજની બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું કામકાજ થયેલું હતું। જે અન્વયે તમામ ઉમેદવારો જે ફોર્મ રજૂ કરવા માગતા હોય તેને નિયત સમય આપેલો હતો। ઉપપ્રમુખ માટે પણ નિયત સમય આપેલો હતો અને નિયત સમયમાં પ્રમુખ તરીકે ભારતીય જનતા પક્ષના વિજયભાઈ નારાયણભાઈ કણઝારિયા બિનહરીફ રીતે ચૂંટાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીના જ શ્રી આશાભાઈ સામરાભાઈ લુણા એ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ રીતે ચૂંટાયેલા છે।